નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. તો સામાજિક વિજ્ઞાનના ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં કુલ 20 પાઠનો આપણે અભ્યાસ કરવાનો છે. આ 20 પાઠને 3 એકમમાં વહેંચવામાં આવેલા છે, જેમાં એકમ 1 20મી સદી વિશ્વ અને ભારત, એકમ 2 આધુનિક રાષ્ટ્રનું નિર્માણ અને એકમ 3 ભારત ભૂમિ અને લોકો. તો એકમ 1માં 20મી સદી વિશ્વ અને ભારત કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું તે ઘટનાઓનો અભ્યાસ કરીશું. તો તેમાં આજે આપણે પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એટલે કે ભારતમાં બ્રિટિશરોએ કેવી રીતે પાયો નાખ્યો એનો આપણે વિગતે અભ્યાસ કરીશું. તો પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આપણને ખબર જ છે કે આપણો દેશ ભારત દેશ કે પ્રાચીન સમયથી તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ઘડી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો. આ માર્ગના કેન્દ્ર સ્થાને એટલે કે તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપોલ હતું. એટલે કહેવાનો મતલબ કે યુરોપવાસીઓ ભારતના મરી મસાલા, તેજાના, રેશમી કાપડ, ઘડી આવી બધી વસ્તુઓની વેપાર કરવા માટે ક્યાંથી થઈને આવતા? તો તુર્કસ્તાનમાં આવેલા ઇસ્તંબુલમાં પાસેથી. પરંતુ હવે શું થયું? તો તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું 1453માં. હવે યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ થઈને ભારત આવવાનો જળમાર્ગ કાયમી માટે બંધ થઈ ગયો. અને યુરોપવાસીઓને તો ભારતના મરી મસાલા વગર ચાલે તેમ હતું નહીં. તેથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. એટલે કે વિશ્વના ભૌગોલિક સંશોધનોનો યુગ શરૂ થયો. હવે ભારત આવવાના જળમાર્ગની શોધ કેવી રીતે અને કોના પ્રયત્નોથી થઈ તે આપણે જોઈશું. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન, આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધનો પ્રયત્ન શરૂ કર્યો. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા. તેમાં બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી. જો એ ક્યાં આવેલી છે આપણે નકશામાં જોઈશું. અહીંયા પેલું ઉપર છે પોર્ટુગલ, લિસ્બન બંદર, અને નીચે દક્ષિણ આફ્રિકાનો છેડો કેપ ઓફ ગુડ હોપની ભૂશીર. આપણે એને કેપ ઓફ ગુડ હોપની ભૂશીર તરીકે ઓળખીએ છીએ. ત્યાંથી થઈ હિન્દ મહાસાગર થઈ અને ભારત પહોંચાય છે, જે ભારતના દક્ષિણ કિનારે કાલિકટ અને કોચી બંદરો આવેલા છે. હવે ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન એટલે કે હાલના વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. મૃત્યુ પર્યંત એટલે કે તે જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી ભારત આવવાના જળમાર્ગ શોધ્યાનો વિશ્વાસ ધરાવતા કોલંબસે તો વાસ્તવિક રીતે એક નવો જ પ્રદેશ શોધ્યો હતો. તે એવું માનતો હતો કે ભારત દેશની શોધ તેણે કરી હતી, પરંતુ તે ભારત ન હતો પણ એક નવો જ પ્રદેશ હતો. અને એની સ્પષ્ટતા કોને કરી? તો અમેરિગો વેસ્પુચીએ કરી. ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. આ અમેરિગો વેસ્પુચીના નામ પરથી તે પ્રદેશનું નામ અમેરિકા રાખવામાં આવ્યું. જો નકશો જોઈએ જળમાર્ગો. પહેલાંનો માર્ગ હતો જો તુર્કસ્તાન થઈને આવતા હતા. ક્યાંક દરિયાઈ માર્ગ છે, ક્યાંક જમીન માર્ગ છે. હવે તે બંધ થઈ જતા નવો માર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. હવે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498માં.
તે ભારતીય ખલાસીની મદદથી ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાંના રાજા સામુદ્રિકે જામુરીને તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આપણને તો ખબર જ છે કે ભારતવાસી, ભારતના લોકો કોઈ પણ મહેમાનનો આદર સત્કાર કરવાનું તો ચૂકે નહીં. તે રાજાને એમ થયું કે અહીંયા વેપાર કરવા માટે આવ્યા છે તો ભલે કરે. હવે આ જ ઘટના વિશ્વમાં મહત્ત્વપૂર્ણ ગણાય છે, કારણ કે એના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. વેપાર કરવા આવેલી પ્રજા શું કરવા લાગી ગઈ? તો રાજ્ય ચલાવવા લાગી ગઈ. હવે ભારતમાં યુરોપીયોનું આગમન એટલે કે યુરોપિયન પ્રજાનું આગમન કઈ રીતે થયું? તો અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના કઈ રીતે એ ભારતમાં આવ્યા અને કેવી રીતે તેની વેપારી કોઠીઓની સ્થાપના કરી, એનો અભ્યાસ આપણે આ મુદ્દામાં કરીશું. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝો, ફિરંગી પ્રજા આવી. યાદ રાખજો, સૌથી પહેલાં કોણ આવ્યું હતું પૂછાશે આપણને. તો સૌથી પહેલાં આવ્યા હતા પોર્ટુગીઝો. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝે દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઈસવીસનને 1600માં. હવે ઈસવીસન 1600માં કઈ કંપનીની સ્થાપના થઈ? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન હોકિન્સની મદદથી કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત બંદરે આવ્યું. પરંતુ તેમણે ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું કે મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે કે તેનું વેપારી મથક 1613માં સ્થાપ્યું. શરૂઆતના વર્ષોમાં કંપનીને સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ, જે આંધ્રપ્રદેશમાં આવેલું છે, સેન્ટ જ્યોર્જ ચેન્નઈમાં આવેલું છે, અને ફોર્ટ વિલિયમ, જે કોલકાતામાં આવેલું છે, ત્યાં કોઠીઓ સ્થાપી અને મુંબઈ ખાતે તેનું વડું મથક બનાવ્યું 1687માં. હવે નકશો જોઈએ. જે નકશામાં દેખાયેલા છે ને ચિહ્નો, જે સ્ટાર કરેલા છે એ ફિરંગી મથકો છે, ત્રિકોણ કરેલું છે એ ફ્રેન્ચ મથકો છે, અને બ્લુ કલરનું સર્કલ કરેલું છે ગોળ, એ છે અંગ્રેજોના મથકો. હવે 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેણે સમય જતાં માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય રહ્યા. હરીફાઈઓ ચાલી. 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટે 3 કર્ણાટક વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો, જે કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તે હારી ગઈ, જેથી કરીને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે હવે દીવ, દમણ, ગોવા રહ્યા. ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા, અને ડચ પ્રજા છે એ કાયમના માટે વિદાય લઈ. તો આવી રીતે વિવિધ વેપારી મથકો સ્થાપી અને વેપાર કરવાનો પરવાનો મેળવી અને વેપાર કરવા લાગ્યા. હવે એ ઘટના દરમિયાન શું થયું કે પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીનું યુદ્ધ ક્યાં થયું હતું?
તો મુર્શિદાબાદ આવેલા પ્લાસીના મેદાનમાં પશ્ચિમ બંગાળમાં આવેલું મુર્શિદાબાદ, જે મુર્શિદાબાદથી 38 કિલોમીટર દૂર આવેલું છે. અને ક્યારે થયું હતું? તો 23 જૂન 1757ના રોજ. હવે આ પ્લાસીનું યુદ્ધ કેવી રીતે થયું, કોણ કોણ હતા અને કોણ જીત્યું એ જોઈએ. બંગાળમાં સિરાજ ઉદ દૌલાના શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજ ઉદ દૌલાએ આ કિલ્લેબંધીઓ તોડી પાડી. આ સમાચાર મદ્રાસ ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીઓને સહાય મદદ કરવા માટે રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. જોજો હો, કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું હતું. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, એટલે કે નક્કી કરવામાં આવ્યું કે નવાબને આમાં ગમે તેમ કરીને હરાવી દેવો. હવે એના માટે ષડયંત્ર એટલે કે એક યોજના ઘડવામાં આવી. હવે એ યોજનામાં કોને સામેલ કરવામાં આવ્યા? તો સેનાપતિ મીર જાફર, શેઠ અમીચંદ ને આ કાવતરામાં સામેલ કરવામાં આવ્યા. હવે આ સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદ છે એ કોણ હતા? તો એ ભારતીય હતા. હવે શું કીધું કે કંપનીને નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામના પાસે મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. હવે પૂર્વ યોજના એટલે પહેલેથી જ યોજના હતી, કાવતરું ઘડી કાઢવામાં આવ્યું હતું કે ગમે તેમ કરીને સિરાજુદ્દૌલાને હરાવવું. તો આ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ક્રિય રહ્યો, એટલે વ્યવસ્થિત સામે લડ્યો નહીં અને સિરાજુદ્દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીરી મળી. મીર જાફરને બંગાળાનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારત કંપની સત્તાનો પાયો નખાયો, જે 1757માં. હવે એના જ ઘટનાને અનુસરીને બીજું એક અગત્યનું યુદ્ધ થયું, જે મહત્ત્વની ઘટના ગણાય છે, તે છે બક્સરનું યુદ્ધ. હવે બક્સરનું યુદ્ધ કઈ રીતે થયું? તો કે અંગ્રેજોએ મીર જાફરને બંગાળાનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મીર જાફરને ખસેડી અને મીર કાસિમને બંગાળાનો નવાબ બનાવ્યો. હવે જોજો, હવે કંપનીને એવું લાગ્યું કે આ મીર જાફર છે એ નડતરરૂપ થાય છે, એટલે મીર કાસિમને નવાબ બનાવ્યો. કંપની માટે તો મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો, એટલે કે એનાથી પણ વધારે લાલચી હતો. તેથી મીર કાસિમને કંપનીનો ડર લાગ્યો, મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આને શું કર્યું? મીર કાસિમને કાઢી નાખ્યો. તેથી મીર કાસિમ છે એ અવધના નવાબ પાસે ગયો, અવધના રાજા પાસે. આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. હવે આ યુદ્ધ ક્યાં થયું? તો કે બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ જાહેર કર્યું. ક્યારે? 22 ઓક્ટોબર 1764માં. તેમાં સંયુક્ત સેનાનો પરાજય થયો. હવે આ શું થયું કે અહીંયા જે સંયુક્ત સેના હતી, મીર કાસિમ ને અવધના નવાબને, તો આ બધાની સામે આનો હારી ગયા અને કંપનીને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. એટલે કે આની પાસે તો હતી એનાથી પણ સત્તા વધારે મળી. ને આ જ ઘટના કંપની શાસન કરવાનો એને માર્ગ મોકળો કરી આપ્યો. અને આ બક્સરની ઘટનાથી, બક્સરના યુદ્ધમાં જે સંયુક્ત સેનાની હાર થઈ અને કંપનીનો વિજય થયો, એ ઘટનાએ જ ભારતમાં બ્રિટિશ શાસનની પાયો નાખ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આટલું પૂર્ણ કરીશું. હવે પછીના વિડીયોમાં આપણે કંપની શાસનનો વિકાસ કઈ રીતે થયો તેનો અભ્યાસ કરીશું.